કામમાં ચાલુ કર્યું છે. આજ બ્લોગ થોડોક લેટ થઈ ગયો. બહાર હોય બધું લઈ લે પછી અને દૂરવા ગઈ છે બહાર. અને હવે અમારે છે ને અત્યારે પાર્સલ ભરવું છે. હવે અમારે આ ચેનનું પાર્સલ ભરવાનું છે. લેતો લે કરતો અને માથું અમારે બત્તીથી રમે છે પાર્સલ ઓલું કે જેટલો હોય ને ઓલા હાંધાવાળા એ બધા લેતી. અને હવે અમે બધા પાર્સલ ભરી લઈએ. અને મને માથું જો બત્તીથી વિડીયો ઉતારે છે અમારો. આમ જો એમાં કાળી કડી હોય ને તો એ કાપી નાખે. આ બધા છે ને આમાં ઘણી આ બધી કડી છે ને બધી કડી કાપી નાખે. હવે અહીંયા અમે પાર્સલ ભરી લઈએ. બિલ બનાવી નાખીએ. એ ભગવાન અને માથું અહીં ઘડીક રમે છે ત્યાં અમારું કામ થઈ જાય. કામ હતું માધવ આમ જો માધવ જ્યારે મને ભાડે ને એટલે મારું પણ મૂકે નહીં. હું મારી દેવું પડે અત્યારે અંધારું થઈ ગયું છે બધું થઈ જાય ને પછી હાથ અને માધવ નળ બંધ કરીને રમી રહ્યો છે. આપણે જોઈ શકો છો. માથું જો કેવું ખાય છે. આ વેફર છે અને પાણીમાં બોળીને ખાય છે. આવું દૂરવા કરતી હોય ને એટલે આય કરે. ગટો ગટો મારે સામું જોતો શું ખાઈ દીકો મામા દૂરું જેવું કરે ને એવું જ આ કરે. માથું એમ ન કરે બટુઓ એટલું બધું ન હોય વાલો. આમ માથું કંઈ ખાતો નથી પણ એને આવા ઢોંગ કરવા દો ને તો ખાય. એટલે એમ ન કહે માથું આઈ લે લે આ પોચી પડી જઈશ માથું. હે દાંત નથી તારે? બધા દાંત આવી જશે. બતાવી દો દાંત બતાવી દો દાંત બતાવી દો. જો એલા આજ છે ને ઘરે કોઈ નથી અને મમ્મી ને પપ્પા ને દૂરવા બધા બહાર ગયા છે. હું ને માથું બે ઘરે છે એટલે થોડો ટાઈમ ઓછો મળે છે. થોડોક મળે ત્યારે હું થોડોક બ્લોગ શૂટ કરું છું. બાકી તો માથું તોફાન કરે છે. કા માથું દીદી ક્યાં ગઈ? ક્યાં ગઈ? આ થોડોક નાનો બ્લોગ આવશે કેમ કે મને થોડોક ઓછો ટાઈમ મળ્યો છે બ્લોગ શૂટ કરવાનો. એટલા માટે હમણાં 2-3 દિવસથી થોડુંક વધારે કામમાં બિઝી છે એટલે થોડોક ઓછો ટાઈમ મળે છે. અને પછી ભેગા મારા માધવભાઈ તોફાન કરે છે. ખાઈ નહીં અને તોફાન કરે. કા માધુ થાય માધવ આમ જો તો માધવ એમ કહેતો દીદી માધુ બોલે જોજો દીદી માધુ જમ્મા દાદા બા જોઈ કરી જો અહીંયા વેફર રહી લે પોચી થઈ જાય. ચોટલાની વેફર આલે એને હાથે જ ખાલતા હાથે ખાતા રે હાથે તો ખા પણ નહીં એટલે નહીં જ. હવે એને કરવું હોય એમ જ કરવા વાળો ભાઈ. અત્યારે બપોર પછીના 4 વાગ્યા છે. માથું ઉઠીને રમે છે. કા માથું? હા જો દૂરું છે ને આ લઈ દૂરું આપું આલે જો દૂરવા છે ને આ લઈ આવી છે પાવડર કેરીનો છે ને. લઈ તો કાચી કેરીને હૂકવીને પીસી નાખી છે. આપ તો મને જોવા એમને ઊભી રહે. લાય આમ નથી જોતો આમ બોટલ દે. અને એનો પાવડર બનાવી નાખો. ઇન્સ્ટન્ટ આપણે ચટણી બનાવવી હોય તો આને નાખી જો તમારે કોઈ કલરવાળી કરવી હોય તો કલર નાખી દેવાનો. નહીંતર બાકી આને પાણીમાં નાખી સેજ એવી ખાંડ અને પાણી મિક્સ બ્લેન્ડર કરી નાખવાનું એટલે મસ્ત ફટાફટ ચટણી બની જાય. અને જો એમાં આ બે બાતે છો દૂરો એમાં ન પડે
ઢોળાય છે લાય મારે પહેલાં હું આપું તને ભાઈઓ માથું લાય હું તો દૂર લે ભાઈઓ માથું તને આ થોડોક ખાવાનો જ દીકો એને એમ કે જલજીરા છો હા આ બાર ગામ કહેતા ત્યાંથી લઈ આવ્યા છે પાવડર મૂકી દો હાલો મૂકી દો હવે આમ જો માથું જો દીદી તો ક્યાં બાબા ગઈ હતી બાબા ગઈ હતી જો માથું કે દીદી બાબા ગઈ જો દુર્વા ને મમ્મી ને બધા આવી ગયા છે ને હવે દુરુ છે ને આ બે કેરીન પાવડરની પાછળ પડી ગયા છે ખાટો મીઠો લાગે છે ને એટલે જો આ બે વાટકા લઈને આવી છે આ બે ને ખાવો છો આ બે પાછળ પડી ગયા છે પાવડરની હાલો બે ને આપી દો પાવડર ચલો માધુ બાસ કે પઈ હાલો ચલ સીધો ગાંગડો એવો જો આ બે પાવડર ખાઈને બહુ મજા આવે છે લાગે છે ટેસ્ટમાં બહુ સરસ જલજીરા હોય ને એના જેવો લાગે છે હવે આપણે આને મૂકી દઈએ એ માધુ નાકમાં ન હોય ગાંટો મોટો દૂરું અરે માધુ નીચે બેસી જવાલો માં દીકો ચાલ માધુ નીચે બેસી જાય બસ આ જુગલ જોડી ભેગી થઈ જાય ને કડલાની જોડ એટલે પૂરું તારે હાલો આપણે આને ફ્રીજમાં મૂકી દઈએ અને આજે એકદમ વરસાદ આવે ને એવું મસ્ત વાતાવરણ થઈ ગયું છે હું બતાવું તમને હમણાં ક્યાં ક્યાં કોના ગામમાં વરસાદ છે ને કોમેન્ટ કરજો ચામર પાછળ આવી જો ગટુડી પાછળ આવી જો એકદમ મસ્ત વાતાવરણ થઈ ગયું છે જો તમે જોઈ શકો છો જુનાગઢ બાજુ તો બહુ વરસાદ છે અત્યારે તો અમારા અહીંયા નથી એટલો બધો વાતાવરણ થોડુંક ચેન્જ થયું છે જો સરસ વાતાવરણ થઈ ગયું છે વરસાદ આવે એની હવે થોડીક વાર છે અને માધવ અરે મારા માધવ તો જો સીધો વાઇટ કહું તો વાળ્યો એ ગાટો નાકમાં કરી ગયું નહીં આમ છે ને આવું બહુ ગમે ટકોનું એમ નહીં જો બોલું કરી એમ કે મારું માથું એ જો માઉ જાઓ મીનો ખેત તલાવડી એ જો આવ્યો મીનો જો આવ્યો જો ઓલા બે અહીંયા બેઠા સફેદ દાંત કાઢે છે અત્યારે વાગ્યા છે સાંજના 6:30 અને અમારે જો અહીંયા ધબધબાટી હાલે છે હા ભાઈ હું હાવ ગટી હાલો ડિસ્કો કરો ગટી ડિસ્કો કેમ કરવાનો ફદુડી નહીં ડિસ્કો કરો હાલો ડિસ્કો કરો આમ જો અમારા જોડી રમે એ જો અહીંથી આમ જો આ અમારું માથું આવો છે દૂરો મૂકી દેવાય એટલે હાલો આપી દો હાલો અહીંયા બેહો મમ્મી એટલે અહીંયા પવન સારો આવે છે ઓલો હમણાં બંધ કરી દઉં જો અહીંયા છે ને હવે અમારે લસણ ફોલવા બેહું છે મમ્મી બહુ બધું ફોયલું છો લસણ જાઓ તો રમો તો હાલો રમો તો આવે માથું હાલો લઈ જાવ હાલો આપણે જાય હાલો સમજો દીદી ઘા કરો તો હાલો તો ભાઈ ત્યાં ઘા કરો તો જો માથું જો અમારે જો કેવી મજા આવે છે ધીમે આ જો દુર્વા રમેશ અને જો અમારા ઘર મહેમાન આવ્યા શું આજ આ બાજુના તો મોડખો છે ને ઓલા મહેમાન આવ્યા છે